ઇટ ડિપેન્ડ્સ ઓન. પેલું શું છે? ઇટ્સ ડિપેન્ડ્સ ઓન. એનો મતલબ શું થાય? એ ખાલી જગ્યા પર આધાર રાખે છે. આપણે ઘણી વાર એવું બોલતા હોય કે ભાઈ હવે ઈ મગનભાઈ ઉપર આધાર રાખે, અથવા તો જ્યાં લખ્યું છે તમે આવશો કે નહીં એ તો હવે વેધર ઉપર આધાર રાખે. આજે જો હવે તમે એક્ઝામ આપશો કે નહીં એ તો તમારા મૂડ ઉપર આધાર રાખે છે. તો જ્યારે કોઈના ઉપર આધાર રાખે છે એનો મિનિંગ થાય ઇટ ડિપેન્ડ્સ ઓન. હવે ગુજરાતી જોઈ લીધું, એનું સ્ટ્રક્ચર શું થાય તો કે ઇટ ડિપેન્ડ્સ ઓન પછી જેના ઉપર નાઉન અથવા તો પ્રોનાઉન. માની લો કે આપણે એમ કેવું હોય કે ભાઈ તો રમેશભાઈ ઉપર ડિપેન્ડ છે, તો ઇટ ડિપેન્ડ્સ ઓન રમેશભાઈ. તમારા ઉપર ડિપેન્ડ છે, ઇટ ડિપેન્ડ્સ ઓન યુ. કોઈ પણની ઉપર ડિપેન્ડ. અહીં લખ્યું છે તમે આવશો કે નહીં એ વેધર પર આધાર રાખે છે. આપણે આખું સેન્ટેન્સ નહીં, જેના ઉપર આધાર રાખે એ જ જોઈએ કે ઇટ ડિપેન્ડ્સ ઓન ધ વેધર, મતલબ કે વેધર ઉપર આધાર રાખે છે. બીજું છે તમે એક્ઝામ આપશો કે નહીં એ તમારા મૂડ ઉપર આધાર રાખે છે, તો ઇટ ડિપેન્ડ્સ ઓન યોર મૂડ. ગમે તો કોમેન્ટ સેક્શનમાં રેડ કલરનો હાર્ટ મૂકી દેજો.